અને જેને જો આ ચોખાની અંદર જે જે પડે છે પહેલા દિવસે ઓમ, કારણ કે શિવજી આવ્યા હતા, એટલે ઓમ, સ્વસ્તિક અને પગલા પણ પડ્યા હતા, तीनों आ गए, सर्प नहीं आया था। और कल ऐसा हुआ कि यहाँ रखते ही प्रभु पधार गए। वो भी कर्णावती में जाने का नाम नहीं देते हैं, वो बोलते हैं मैं भी यहाँ ही रहूंगा, एक फ्लैट दे दो कृष्ण कन्हैया को। और आज क्या होता है वो उसको मालूम, लेकिन जो वो अक्षत है ना, वो क्या बोलो, गुजराती बोल दो, ये ચોખા જેને લઈ જવા હોય, કારણ કે એમાં ભગવાન પધાર્યા છે, એ ચોખા જેને જે લઈ જવા હોય થોડા થોડા ચપટી ચપટી લઈ જજો। આદિ વ્યાધિ ઉપાધિ અને દરેકને હોય ને કોઈને કઈ શરીર સુખ ના હોય, એણે થોડા ચોખા લઈ જઈ અને એની ખીર બનાવીને ખાઈ લો, જો તમારું કામ, તમારે રોગ મટી જશે।